શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 11 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 3 રિસેપ્શનિસ્ટના ગુણો અને ફરજો તાસ 1. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણનું નામ છે રિસેપ્શનિસ્ટના ગુણો અને ફરજો. તમે બધા કે આપણે સૌ કોઈ ક્યારેક ને ક્યારેક પ્રવાસે ગયા હોઈએ, ફરવા ગયા હોઈએ, કોઈ સંસ્થાની મુલાકાતે ગયા હોઈએ, ત્યારે સૌ પ્રથમ આપણે એના રિસેપ્શન ઉપર આવેલી એક વ્યક્તિને મળતા હોઈએ છીએ, જે આપણને આપણી સાથે થોડી ઘણી વાત કરે છે, ત્યાં જવાનું કારણ પૂછે છે, જરૂરી વ્યક્તિનો કોન્ટેક્ટ કરાવી આપે છે, કઈ મામૂલી જરૂરિયાત હોય કે કઈ નોલેજની જરૂરિયાત હોય એ સંસ્થા બાબતનું તો આપણને પૂરું પાડે છે, આગતા સ્વાગતા કરે છે, આપણી શાંતિથી વેઇટિંગ સ્પેસ બતાવે છે, ત્યાં પણ આપણા માટે કંઈક પાણી કે ઠંડા પીણાની વ્યવસ્થા કરે છે અને થોડા જ સમયમાં આપણા માટેની જરૂરી સુવિધાઓ એ ઊભી કરી આપે છે કે જરૂરી વ્યક્તિને બોલાવી આપે છે અને આપણે સહજતાથી જાણે કંઈ બન્યું જ ન હોય એમ આપણે આપણા ટાર્ગેટ ઉપર લાગી જતા હોઈએ છીએ. આપણે આપણા કામ ઉપર કામ કરી દઈએ છીએ. ખ્યાલ પણ નથી આવતો કે એક વ્યક્તિએ એની ડ્યુટી કેવી રીતે નિભાવી. રિસેપ્શનિસ્ટ ઉપર ખાસ ક્યારે આપણું ધ્યાન જતું નથી કે એની અગત્યતા તરફ આપણે ક્યારેય આપવું જોઈએ એટલું ધ્યાન આપીને વિચારતા નથી. તો આજે આપણે એ વ્યક્તિ વિશે થોડું વિચારશું કે આ રિસેપ્શનિસ્ટ છે જેને આપણે સૌથી પહેલા મળીએ છીએ, એની પોસ્ટ શા માટે હોય છે, કોઈ પણ કંપની કે સંસ્થામાં એની શું અગત્યતા હોય છે, એ વ્યક્તિ કેવી હોવી જોઈએ, એના કેવા ગુણો હોવા જોઈએ, એની કઈ કઈ ફરજ છે, સમગ્ર સંસ્થામાં એનું સ્થાન શું છે અને એની જવાબદારીને એ કઈ રીતે નિભાવે છે. શું બધા રિસેપ્શનિસ્ટ થઈ શકે? કોઈ પણ થઈ શકે કે એના માટે ખાસ અલગ વિશેષતાની જરૂરિયાત હોય છે. ક્યારેક આપણે બહુ નાનકડી દુકાન હોય કે નાનકડી કે ક્લિનિક હોય એમાં પણ રિસેપ્શનિસ્ટને જોઈએ છીએ અને 5 સ્ટાર હોટલમાં પણ રિસેપ્શનિસ્ટને જોઈએ છીએ. બંને જણા સમજે છે કે આ પ્રકારની વ્યક્તિ હોવી જોઈએ. તો ખરેખર એની અગત્યતા શું છે અને કેટલા હદે કંપની કે સંસ્થાને ફાયદાકારક નીવડી શકે, એના વિશે આજે આપણે વિચારવાના છીએ. સાથે સાથે આપણને ક્યારેક ક્યારેક કોઈ જગ્યાએ ગયા હોય અને પ્રથમ અનુભવ જ રિસેપ્શન ઉપર સારો ન થયો હોય એવું બને છે, પણ એને પણ આપણે બહુ ધ્યાન નથી આપતા. તો એની શું અસર થાય લાંબા ગાળે જે તે સંસ્થા ઉપર, એના વિશે પણ વાત કરશું. તો આજે આપણે રિસેપ્શનિસ્ટ કઈ પ્રકારની પોસ્ટ છે અને કોણ થઈ શકે, મેલ માટે સારું છે, ફિમેલ માટે સારું છે, એલિજિબિલિટી શું છે, એટલે કે શું લાયકાત હોય તો આપણે બની શકીએ, કોર્સ એના ક્યાં ક્યાં થાય છે, આ દરેક વિષય બનશે એટલું આપણે જાણશું. રિસેપ્શનિસ્ટ વ્યક્તિ એ એક વાત ધ્યાનમાં રાખવી કે તેમને સોંપવામાં આવેલી ફરજ અને જવાબદારી સ્ટાફના અન્ય મિત્રો કરતા કંઈક જુદી જ છે. આ વાક્ય ઘણું બધું કહી જાય છે જો આપણે સમજીએ તો. કારણ કે કોઈ એક સંસ્થામાં, હોટલમાં, હોસ્પિટલમાં, કોઈ પણ જગ્યાએ અનેક પ્રકારના લોકો કામ કરતા હોય છે. દરેકની અલગ અલગ પોસ્ટ હોય છે, અલગ અલગ ફરજ હોય છે, પણ એમાં આ રિસેપ્શનિસ્ટ છે એની જવાબદારી અને એની ફરજ આ દરેકે દરેક કરતા કંઈક જુદી છે, કંઈક વિશિષ્ટ છે. કંપની કે ઓફિસના મુખ્ય અધિકારી
અને સ્ટાફના અન્ય સભ્યો વચ્ચેની એક કડી એટલે રિસેપ્શનિસ્ટ એમ કહીએ તો જરાય અતિશયોક્તિ ન કહેવાય. આ વાક્યને પણ સમજવા જેવું છે કે જ્યારે આપણે રિસેપ્શન ઉપર જઈએ છીએ અને કોઈ વ્યક્તિનું કામ હોય તો એ આપણને વેઇટ કરવાનું કહે છે અને થોડી જ વારમાં એ વ્યક્તિનો કોન્ટેક્ટ આપણને કરાવી દે છે. કોઈ રૂમ સર્વિસમાંથી કઈ ફોન આવે તો તરત જ જે તે કન્સર્ન પર્સનને જાણકારી આપી અને આપણા માટે સુવિધા એ ઉપલબ્ધ કરાવી દે છે. તો આ એક એવી વ્યક્તિ છે કે જેનો ઉપરી સાથે પણ સંબંધ છે, સ્ટાફના દરેકે દરેક સભ્ય સાથે સંબંધ છે. પછી એ ગેટકીપર કેમ ન હોય, ત્યાંથી માંડીને ફ્લોર સુપરવાઇઝર, લોન્ડ્રી ડિપાર્ટમેન્ટ, પછી ફૂડ એન્ડ બેવરેજ ડિપાર્ટમેન્ટ, દરેકે દરેક સભ્ય સાથે એક સેન્ટર પોઈન્ટ તરીકે આ વ્યક્તિ કામ કરે છે અને દરેકને એકબીજા સાથે જોડે છે. તો આ એક એવી વ્યક્તિ છે કે જે મુખ્ય અધિકારી, સ્ટાફના સભ્યો, કસ્ટમર આ બધાને એકબીજાની સાથે જે કઈ સંદર્ભમાં જરૂરી હોય એ સંદર્ભમાં એક જોડતી કડી સમાન છે. એટલે આનું મહત્વ ઘણું વધારે છે. હવે તમને થોડું સમજાયું હશે. બાજુની ઇમેજ પણ ઘણું બધું કહી જાય છે. ઇટ ટેક્સ અ સ્પેશિયલ કાઇન્ડ ઓફ પર્સન ટુ બી અ ફ્રન્ટ ડેસ્ક એજન્ટ. આ વાતને સમજી લઈએ. રિસેપ્શન કાઉન્ટર જે હોય છે એને ફ્રન્ટ ડેસ્ક પણ કહેવામાં આવે છે અને રિસેપ્શનિસ્ટ એટલે એ જગ્યાનો એજન્ટ. તો કે તમારે રિસેપ્શનિસ્ટ બનવું હોય તો કંઈક તમારામાં ખાસ ખાસિયત હોવી જોઈએ. તમારી પર્સનાલિટી, તમારું નોલેજ, તમારી વાણી, આ દરેક વસ્તુમાં કંઈક વિશેષતા હોય એ જ વ્યક્તિ આ કામ કરી શકે. તો આ પ્રસ્તાવના ઉપરથી જ આપણને અગાઉ ક્યારેય પણ ન વિચારી હોય એવી રિસેપ્શનિસ્ટની ખાસિયતનું થોડું ઘણું ભાન થઈ જાય છે, થોડી ઘણી સમજ આવી ગઈ. હવે આપણે એના વિશે આગળ જોઈએ. આ પ્રથમ સ્લાઇડની સાઈડમાં એક વાક્ય લખેલું છે, રિસેપ્શનિસ્ટ ક્રિએટ્સ ફર્સ્ટ ઇમ્પ્રેશન. આગળ આપણે જે કંઈ પણ વાત કરી એના અનુસંધાને આટલું ચોક્કસ કહી શકાય કે પ્રથમ છાપ પાડનાર કોઈ કંપની કે સંસ્થાની આ રિસેપ્શનિસ્ટ જ વ્યક્તિ છે. કારણ કે કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ જગ્યાએ ગ્રાહક જ્યારે પ્રથમ વખત આવે છે ત્યારે એ રિસેપ્શનિસ્ટને મળે છે અને એને ખ્યાલ આવે છે કે આ જે તે સંસ્થામાં એ આવ્યા છે ત્યાંના કર્મચારી કેવા છે, એને મળેલી ટ્રેનિંગ, એનું શિસ્ત, એની ભાષા, આ દરેક વસ્તુ જે છે એ જ આખી કંપનીની પ્રથમ છાપ ઊભી કરે છે. અને આ પ્રથમ છાપ છે એ બિઝનેસમાં ઘણી અગત્યની છે. એ કસ્ટમરને કાયમી પણ બનાવી શકે છે અને ક્યારેક આપણા કસ્ટમરને નારાજ પણ કરી શકે છે અને સંસ્થાને નુકસાન પણ પહોંચાડી શકે છે. માટે રિસેપ્શનિસ્ટ એક એવી વ્યક્તિ હોવી જોઈએ કે જે સમગ્ર સંસ્થાનું પ્રતિનિધિત્વ કરી શકે, સમગ્ર સંસ્થાના જે કાંઈ સેવાકીય નિયમો છે, સિદ્ધાંતો છે, ગુણવત્તા છે, એનું પ્રતિબિંબ પાડતી હોય એ પ્રકારની વ્યક્તિ એ હોવી જોઈએ. નીચે બીજું સેન્ટેન્સ છે, રિસેપ્શનિસ્ટ નોઝ એવરી રૂલ્સ ઓફ હોસ્પિટાલિટી. અહીંયા હોસ્પિટાલિટી એટલે સેવા ભાવના. પછી દરેક પ્રકારની સેવા હોઈ શકે, જે પ્રકારનો કસ્ટમર હોય, જેને પ્રકારની એની રિક્વાયરમેન્ટ્સ હોય અને જે સંસ્થાના રૂલ્સ પ્રમાણે જરૂરી હોય. વડીલો સાથે કઈ રીતે વાત કરવી, નાના બાળકો સાથે કઈ રીતે વાત કરવી, કસ્ટમરને કઈ રીતે હેલ્પફુલ થવું. ક્યારેક કોઈ વ્યક્તિ બહાર ગામથી આવી હોય અને આપણા ગામની માં એ નવી છે તો એને ખબર નથી કે આસપાસ જોવાલાયક સ્થળ શું છે, તો એની પણ જાણકારી એને આપવી પડતી હોય. કસ્ટમર ક્યાં મૂંઝાય છે, ક્યાં એને હેલ્પફુલ થઈ શકે છે, એ વસ્તુ એ જો જાણી શકે. ક્યારેક એવું બને કે કસ્ટમરને જેને મળવું છે એ વ્યક્તિ કોઈ મિટિંગમાં રોકાયેલી હોય તો ત્યાં સુધી એને કેવી રીતે એકદમ સુવિધાપૂર્વક રીતે વેઇટિંગ માટે કહેવું અને એ વેઇટિંગના સમય દરમિયાન પણ એની કેવી આગતા સ્વાગતા કરવી અને કેવી રીતે સંસ્થાના રૂલ્સની એને જાણકારી આપવી, આ દરેક
બાબતની એને જાણકારી હોવી જોઈએ. સાથે સાથે આ એક એવી પોસ્ટ છે કે જ્યાં કઈ સેકન્ડે કેવા પ્રકારની ગ્રાહક કે વ્યક્તિ આવશે એને ખબર નથી, કેવા પ્રશ્ન પૂછશે, કેવી સમસ્યા ઉત્પન્ન કરશે, કાંઈ ખબર નથી. છતાં એને એની ટાઈમ ફટાફટ ડિસિઝન લઈને કોઈ પણ સમસ્યાનું બહુ જ શાંતિથી સમાધાન કરવાનું હોય છે. છતાં પણ સેવાકીય ભાવથી અને મિજાજ ગુમાવ્યા વગર કરવાનું છે. એટલા માટે જ કહેવાય છે કે રિસેપ્શનિસ્ટને દરેકે દરેક હોસ્પિટાલિટીના રૂલની ખબર હોવી જોઈએ કે જ્યારે કસ્ટમર સંસ્થામાંથી વિદાય લે તો એને એમ લાગવું જોઈએ કે જે હેતુસર એના સંસ્થાની મુલાકાત લીધી હતી એ સાર્થક નીવડી છે. આમ રિસેપ્શનિસ્ટ ખૂબ જ અગત્યની વ્યક્તિ છે. रिसेप्शन 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 का अर्थ होता है स्वागत, अभिनंदन, प्राप्ति या स्वागत समारोह। इसको इन सेंटेंसेस से समझ लेते हैं। द स्कूल हेल्ड अ रिसेप्शन फॉर द न्यू स्टूडेंट्स। द स्कूल हेल्ड मतलब कि स्कूल ने आयोजित किया, ए रिसेप्शन मतलब एक स्वागत समारोह, और फॉर द न्यू स्टूडेंट्स मतलब कि नए विद्यार्थियों के लिए। तो पूरे सेंटेंस का मतलब हुआ कि स्कूल ने नए विद्यार्थियों के लिए एक स्वागत समारोह आयोजित किया। यू हैव गेस्ट्स इन द रिसेप्शन रूम। यू हैव गेस्ट्स मतलब कि आपके लिए कोई मेहमान आए हैं। इन द रिसेप्शन रूम मतलब कि स्वागत कक्ष में। तो पूरे सेंटेंस का मतलब हुआ कि स्वागत कक्ष में आपसे कोई मिलने आया है या स्वागत कक्ष में आपके लिए कोई मेहमान आए हैं। चैनल पे और भी वीडियोस हैं जिन्हें आप जाके देख सकते हैं। लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल मत भूलिएगा। રિસેપ્શનિસ્ટ એવી વ્યક્તિ છે કે જેને ઉપરી અધિકારીના હુકમનું પાલન પણ કરવાનું હોય છે, સાથે સાથે એ પણ કોઈ પણ સંસ્થાની એક કર્મચારી પણ છે, તો બીજા સ્ટાફના મિત્રો સાથે એને સંબંધ પણ સાચવવાના હોય છે. એથી એને ફરજ બજાવવામાં બહુ જ સાવધાની રાખવી પડે, કારણ કે ખાલી જો એ હેડ તરફ વધારે કોન્સન્ટ્રેટ થાય તો અન્ય સ્ટાફ મિત્રોને કદાચ એ અજુગતું લાગે, અને ખાલી જો એ વધારે પડતો પક્ષ સ્ટાફ મિત્રોનો રાખશે તો હેડ આગળ એની નોકરી જોખમમાં મુકાઈ જાય અથવા તો એની પર્સનાલિટી ખરાબ થાય. તો બંનેને બેલેન્સમાં રાખવાના છે. ક્યારેક ઉપરી અધિકારી રિસેપ્શનિસ્ટ થ્રુ બીજા કોઈ કર્મચારીને કંઈ ધ્યાન દોરવાનું કહેતા હોય છે ત્યારે એને સાવધાનીપૂર્વક આ કામ કરવાનું હોય છે. સાથે સાથે એને કસ્ટમરની ખુશીનો પહેલા ધ્યાન રાખવાનું હોય છે. જ્યારે કોઈ કસ્ટમર કોઈ એક શાખાના કે કોઈ એક વિભાગના કોઈ કર્મચારી બાબતે કે વિભાગ બાબતે કોઈ ફરિયાદ કરતા હોય ત્યારે એને વ્યક્તિગત સંબંધ પણ સાચવવાના છે અને કસ્ટમરની ફરિયાદને પણ ધ્યાનમાં રાખીને સમસ્યાનું સમાધાન કરવાનું હોય છે. આમ એને બહુ જ સાવધાનીપૂર્વક પોતાની ભૂમિકા નિભાવવાની હોય છે. નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને પણ સ્ટાફ સાથે સારા સંબંધો સાચવી જાણે એ જ સાચી રિસેપ્શનિસ્ટ. એટલે કે ગ્રાહક પણ ખુશ થાય, પ્રોબ્લેમનું સોલ્યુશન પણ નીકળે, હેડને પણ એમ થાય કે આ વ્યક્તિ બધાને જોડીને રાખે છે અને પોતાના પણ બધાના સાથેના સંબંધો સારા રહે અને પોતાની ફરજ એ નિષ્ઠાપૂર્વક બજાવી જાણે તો એને જ સાચી રિસેપ્શનિસ્ટ વ્યક્તિ કહેવાય. અને આમ કરવાના માટે એને મીઠી જુબાન તથા સ્પષ્ટ ભાષા સફળતાની પૂર્વ શરત તરીકે એને શીખવા જોઈએ, કેળવવા જોઈએ, કારણ કે કમ્યુનિકેશન છે એ પાયાની બાબત છે. એ દરેક સમસ્યાનું શાંતિથી સમાધાન કરવામાં ઉપયોગી નીવડે છે. સારા સંબંધો કેળવવામાં, લોકોને સમજવામાં, જવાબ દેવામાં, પ્રશ્ન પૂછવામાં, દરેક બાબતમાં કમ્યુનિકેશન તો જોશે જ. એટલે એને પોતાની ભાષાને એકદમ નોલેજેબલ, સ્પષ્ટ અને મીઠી રાખવી પડશે, તો એ પોતાની સફળતાને તરત જ પ્રાપ્ત કરી શકશે. બાજુમાં થોડા એના કાર્ય લખેલા છે કે રિસેપ્શનિસ્ટ લગભગ કેવા કેવા કાર્ય કરતા હોય છે. તો આન્સરિંગ ફોન કોલ્સ એન્ડ મેલ્સ, તો કે રિટર્ન અને ઓરલ એને જવાબ તો દેવાના જ હોય છે બધાને. ઈમેલ કરે તો પણ ભલે, અને ફોન કોલ્સ ઘણા લોકોના કોલ્સ આવતા હોય છે, એડવાન્સ બુકિંગ માટેના હોય, કેન્સલેશન માટેના હોય, કોઈ પ્રોબ્લેમ માટેના હોય, કોઈ ક્વેરી માટેના હોય, તો ફોન ઉપર પણ એને સતત એટલી જ
ફ્રેશનેસ સાથે એટલી જ નિષ્ઠાપૂર્વક કાયમ વાત કરવાની છે. મેલ્સ પણ વ્યવસ્થિત એને સેન્ડ કરવાના છે અને રિસીવ કરવાના છે. પછી છે રિસીવિંગ વિઝિટર્સ, તો કે જે કોઈ નવા ગ્રાહક આવે છે કંપનીમાં એને એકદમ વોર્મલી વેલકમ કરવાનું છે, આત્મીયતાથી એનું સ્વાગત કરવાનું છે. ત્રીજી બાબત છે મેનેજિંગ ક્લાયન્ટ રિલેશનશિપ્સ. તો જ્યારે કોઈ પણ કસ્ટમર્સ આવે છે ત્યારે એના આ કંપની સાથેના સંબંધો વધારે સારા બને એના માટેની જવાબદારી પણ અપ્રત્યક્ષ રૂપથી રિસેપ્શનિસ્ટ બજાવે છે. માટે જે આ બધી વસ્તુનું ધ્યાન રાખે છે કે એને ત્યાં આવેલો કસ્ટમર બીજે ક્યાંય ન જાય. આજકાલ દરેક ફિલ્ડમાં ખૂબ હરીફાઈ છે. એ હરીફાઈમાં પોતાની કંપની છે આગવું સ્થાન મેળવી શકે, એનું ગ્રાહકોનું નેટવર્ક સતત વધતું રહે, ગ્રાહકને સંતોષ પણ મળે અને ગ્રાહક પોતે પણ બીજે આ કંપનીની જાહેરાત કરે કે વાત કરે એવું વાતાવરણ અને વર્તન એ ઊભું કરી આપે છે. ત્યાર પછી છે શેડ્યુલિંગ અપોઇન્ટમેન્ટ્સ એન્ડ મેકિંગ કેન્સલેશન્સ. તો એના જ્યારે હેડ હોય છે એના માટે અમુક જરૂરી જે કંઈ પણ મિટિંગ્સ લાગતી હોય તો એને એ અપોઇન્ટ કરી શકે છે કે આ મિટિંગ છે એ આ ટાઈમે આ વ્યક્તિ સાથે આ અધિકારી કે સરને જો ગોઠવવામાં આવશે તો વધારે અનુકૂળ રહેશે. સાથે સાથે ક્યારેક કોઈ કારણસર કોઈ મિટિંગ કેન્સલ કરવાની હોય તો એ પણ એ પ્રોપર વે કેન્સલેશન કરે છે, જેથી કરીને સામેની વ્યક્તિને ખરાબ પણ ન લાગે, સંબંધ પણ ન બગડે અને વાત છે એ થોડી ડીલે થઈ જાય છતાં પણ સફળ રહે. એક્ઝિક્યુટિંગ મીટિંગ્સ, કોઈ એક મીટિંગ છે તેનો માહોલ કેવી રીતે જાળવી રાખવો, કઈ કઈ સુવિધાઓ ત્યાં પૂરી પાડવી, કેવી રીતે હોસ્પિટાલિટીના બધા સિદ્ધાંતો ફોલો કરવા, મીટિંગમાં આવનાર દરેક વ્યક્તિનું કેવી રીતે સ્વાગત કરવું, બ્રેકમાં વચ્ચે કઈ ફેસિલિટીઝ પૂરી પાડવી, કઈ કઈ સુવિધાઓ મીટિંગ દરમિયાન જરૂરી છે એ બધી જ ત્યાં અવેલેબલ રાખવી. આ એક રિસેપ્શનિસ્ટનું આપણે કલ્પના બહારનું કામ હોય છે જે એ સહજતાથી નિરંતર કરતા હોય છે. એટલે આપણે કહી શકીએ કે નીચે વાક્ય છે મુજબ કે રિસેપ્શનિસ્ટ અ ફેસ એન્ડ વોઇસ ઓફ કંપની. એ પેલો ચહેરો છે કંપનીનો, કે કંપની કેવા કર્મચારીને પસંદ કરે છે એના પરથી કંપનીની છાપ પણ પડવાની છે. અને એનો જે અવાજ છે એટલે કે એની જે વિચારધારા કે વાણી કે કમ્યુનિકેશન છે એ જ કમ્યુનિકેશનની ગુણવત્તા કંપનીની પણ હોઈ શકે. માટે એ જ વ્યક્તિ એક એવી છે કે જે સૌથી પહેલા કસ્ટમરને મળે છે, કંપનીની પ્રથમ છાપ પાડે છે, કંપનીના માટેનો ચહેરો બનીને એ ઉભરી આવે છે અને કંપનીને દિન પ્રતિદિન સફળ બનાવવાને માટેને એ પ્રયત્ન કરતા હોય છે. તો કેવી કેવી કાર્યવાહી રિસેપ્શનિસ્ટ કરતા હોય છે એ બાબતે અગાઉ આપણે કદાચ ક્યારે આ દિશામાં ન વિચાર્યું હોય. માત્ર 2 મિનિટ વાત કરી અને આપણે એ વસ્તુને ઇગ્નોર કરતા હોઈએ છીએ, ભૂલી જતા હોઈએ છીએ. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે આજે આપણે સમજ્યા કે રિસેપ્શનિસ્ટ એટલે શું અને એના કયા કયા કામ હોય છે, એની અગત્યતા શું છે, એના વિશેનો એક ઇન્ટરવ્યુ પણ આગળ આપણે જોઈએ કે રિસેપ્શનિસ્ટે શું કરવું જોઈએ, એની મેન્ટાલિટી કેવી હોવી જોઈએ. ત્યાર પછી આગળના તાસમાં આપણે એના વિશેની આગળની બીજી માહિતી પણ મેળવશું. So good morning friends, welcome to PD classes. Today a very important session for all those who are preparing for an interview of receptionist. Students, आज का जो हमारा सेशन है वो हम हिंदी बेस्ड रख रहे हैं क्योंकि बहुत से रिसेप्शनिस्ट इंटरव्यूज ऐसे होते हैं जिसमें हमारे कैंडिडेट्स पसंद करते हैं कि सर हमें हिंदी में अगर पॉइंट्स मिल जाए तो वेल एंड गुड है, हमें ज़्यादा सीखने को मिलेगा. तो हम आज कोशिश करेंगे कि नो डाउट वर्ड्स तो इंग्लिश के रखेंगे पर नो डाउट वर्ड्स के अलावा जो लैंग्वेज होगी वो बाइलिंगुअल रखेंगे ताकि हमारे हिंदी मीडियम स्टूडेंट्स को भी बेनिफिट मिले. तो आर यू कंफर्टेबल निशा? यस सर. ओके निशा, सबसे पहले तो मैं जानना चाहूँगा कि आपके हिसाब से एक रिसेप्शनिस्ट का जॉब क्या होता है? सर रिसेप्शनिस्ट की जॉब में सर डॉक्यूमेंटेशन वर्क होता है एंड सर नए लोगों से मिलना Right. एंड सर कंप्यूटर वर्क भी सर इसमें आता है. ओके, सो आपको लगता है कि कोई भी व्यक्ति अगर कंपनी में फर्स्ट टाइम आता है, किसी ऑर्गेनाइजेशन में फर्स्ट टाइम आता है तो उसकी जो पहचान है वो उसकी रिसेप्शनिस्ट ही है अल्टीमेटली, क्योंकि शी इज द फर्स्ट पर्सन आई कैन से राइट टू मीट द क्लाइंट और कस्टमर्स राइट. Yes, sir. अब चलते हैं कि आपसे मैं जानना चाहता हूँ कि रिसेप्शनिस्ट में कौन कौन सी क्वालिटी होनी चाहिए जो उसे उस जॉब की तरफ ले सकती है. यस सर.
सर फर्स्ट ऑफ ऑल सर मेनली सर उसको ये आना चाहिए कि उसको लोगों के साथ कैसे इंटरेक्ट करना है। ओके एंड सर डॉक्यूमेंटेशन वर्क के लिए सर उसकी एजुकेशन भी इम्पोर्टेंस रखती है कि Right. उसकी एजुकेशन क्या है। एंड सर इसमें कंप्यूटर वर्क भी आता है, तो सर उसको कंप्यूटर का नॉलेज भी होना चाहिए। बिल्कुल। और इसके साथ साथ उसका जो नेचर है वो yes, किस sir. तरीके का होना चाहिए? नेचर सर उसका जॉवियल नेचर होना Right. चाहिए। Percentage. यस सर। Okay. मतलब वो हर किसी को खुश ही देखना चाहिए। राइट एंड सर मतलब वो एक हैप्पी नेचर का होना चाहिए। Yes. और उसमें ऐसी क्वालिटी होनी चाहिए कि वो सामने वाले पर्सन को सेटिस्फाई कर सके। ये सबसे बड़ी बात कि उसकी कोई भी क्यूरी हो, कोई भी क्वेश्चन हो ऑर्गेनाइजेशन के प्रति, क्वेश्चन हो प्रोडक्ट के प्रति, सर्विसेज के प्रति, तो उसके पास जवाब होना चाहिए। Yes. दैट इज नॉलेज। तो यहाँ मैं हमारे जितने भी रिसेप्शनिस्ट के इंटरव्यू देखने वाले स्टूडेंट्स को गाइड करना चाहूंगा कि यदि वो रिसेप्शनिस्ट का इंटरव्यू देना चाहते हैं तो 3 प्रिंसिपल्स उनके अंदर जरूर होना चाहिए। द फर्स्ट इज ए, सेकंड इज एस एंड थर्ड इज के। ए एस के। अब आप कहेंगे सर ये क्या होता है? तो ए का मीनिंग हो गया एटीट्यूड, कि सबसे पहले उसका एटीट्यूड कैसा होना चाहिए? Yes, sir. पॉजिटिव, राइट। उसका एटीट्यूड सकारात्मक होना चाहिए। दूसरी बड़ी बात, उसमें स्किल्स की कमी नहीं होनी चाहिए। जैसे आपने बताया कि सर कम्युनिकेशन स्किल्स बहुत इफेक्ट करती है, सॉफ्ट स्किल्स बहुत मैटर करती है, तो ये चीजें अगर उसके अंदर है, डेफिनेटली द डे इज नॉट फार व्हेन ही और शी विल गेट सिलेक्टेड। तीसरी इंपॉर्टेंट बात आती है नॉलेज। जैसे आपने बोला कि क्लाइंट और कस्टमर को सेटिस्फाइड करें, वो कैसे कर पाएगा व्यक्ति? जब उसके पास किसी बात का नॉलेज होगा। अगर उसे नॉलेज होगा तभी तो वो उस बात को अच्छे से एलैबोरेट करके कस्टमर या क्लाइंट को सेटिस्फाइड कर सकता है अपनी बात के द्वारा। ओके, चलिए हमें ये बताइए कि आपकी हॉबीज क्या है? Sir, I like to interacting with new personalities Okay. and learning from them. And sir, I also like to watch motivational stuffs. वंडरफुल। आपको Yes. मोटिवेशनल बुक्स स्टफ देखना बहुत अच्छा लगता Yes, है। sir. तो आप मोटिवेशनल स्टफ से सीखते क्या? सर उसमें सर जो भी मेरे को लगता है कि ये चीज़ इसकी मेरे में कमी है सर, जैसे कि कोई पॉजिटिव एटीट्यूड है किसी पर्सन का, तो एंड सर उसकी जो कम्युनिकेशन स्किल्स है, उसका बात करने का तरीका, कैसे लोगों के साथ इंटरेक्ट करना है, वो सब सर अगर मुझे लगता है कि मेरे में अगर इस चीज़ की कमी है तो मैं उसको खुद पे अप्लाई करती हूँ सर। वंडरफुल वंडरफुल, बहुत बढ़िया। आप अप्लाई करते हो तो डेफिनेटली आप उसका रिजल्ट भी गेन करती होगी। यस सर। चलिए मुझे बताइए कि आपने ना इस पोस्ट के लिए अपने आप को सूटेबल कैसे मानते हो? सर मैं एक डेडिकेटेड गर्ल हूँ। Okay. सर मैं अपने वर्क के लिए बहुत ज़्यादा डेडिकेटेड हूँ। Good. एंड सर मैं एक वर्सेटाइल नेचर की भी हूँ। मैं खुद को हर किसी एनवायरनमेंट में एडजस्ट कर लेती हूँ। एंड सर मुझे लगता है कि जो मेरा कम्युनिकेशन स्किल है, लोगों से इंटरेक्ट करने का जो तरीका है, वो भी बहुत अच्छा है। इसलिए सर मुझे लगता है कि मैं इसी पोस्ट के रिगार्डिंग सही। ओके, जैसा आपने वर्ड यूज किया था सर, द पर्सन और द कस्टमर क्लाइंट, जो ऑर्गेनाइजेशन का हमारा इंपॉर्टेंट कस्टमर होता है, उसका सेटिस्फैक्टरी लेवल बहुत मैटर करता है। Yes, sir. तो मान लीजिए कोई कस्टमर या क्लाइंट हमारी कंपनी में आता है Yes, और वो sir. हमारे प्रोडक्ट या सर्विसेज से सेटिस्फाइड नहीं है, तो आपका क्या रिएक्शन रहेगा? सर फर्स्ट ऑफ ऑल मैं ये जानने की कोशिश करूँगी कि प्रॉब्लम्स कहाँ पे आ रही है, किस वजह से सेटिस्फेक्शन नहीं है। Okay. फिर सर अगर मुझे पता चलता है कि ये प्रॉब्लम्स है, मैं उनका कुछ सॉल्यूशन बताऊंगी उनको। Okay. कि आपको इस तरीके से इसको सॉल्व करना चाहिए। वेरी गुड। और आप जानते हैं कि एज ए रिसेप्शनिस्ट आपको टेली कॉलिंग्स में भी आपका एक्सपर्टनेस होना चाहिए। Yes, यू sir. शुड बी गुड इन मेकिंग कॉल्स एज वेल एज रिसीविंग कॉल्स, राइट? sir. तो क्या आपको टेलीफोन एटिकेट्स अच्छे से आते हैं? यस सर। वेरी गुड। आप जानते हैं इस जॉब के लिए आपको होल डे आपको वर्क करना होगा और मॉर्निंग से इवनिंग तक आपको ऑर्गेनाइजेशन में ही रहना होगा। तो आप कंफर्टेबल हो इस सिटिंग जॉब से? यस सर। ओके, आपका सिटिंग जॉब, जब आप सिटिंग जॉब कर रहे हैं, डेफिनेटली आपको यहाँ पर नए नए लोग मिलने आएंगे, तो कई बार आदमी फेडअप हो जाता है। तो ऐसी कोई प्रॉब्लम आपके साथ? नो सर, मुझे नहीं लगता कि मुझे कोई प्रॉब्लम होगी, क्योंकि सर मेरी एक हॉबी भी है कि मुझे नए लोगों से मिलना अच्छा लगता है। Very तो सर good. मुझे लगता है कि मुझे ये काम करने में इंटरेस्ट आएगा। वेरी गुड, ये तो बहुत अच्छी बात है। आपकी स्ट्रॉन्ग पॉइंट्स क्या है? कोई स्ट्रेंथ आपकी पर्टिकुलर? यस सर। सर मैं ऑप्टिमिस्टिक गर्ल हूँ। ओह, आशावादी लड़की हो आप। यस सर। Wonderful. सर सेल्फ कॉन्फिडेंट भी हूँ सर मैं। ओके, आत्मविश्वास बहुत है आपके Yes, अंदर। sir. आपकी कुछ वीकनेस शेयर अप कर सकते हैं? यस सर। बताइए। सर मैं लिटिल बिट टॉकेटिव हूँ सर। ओके, तो मुझे लगता है रिसेप्शनिस्ट जॉब के लिए तो टॉकेटिव अच्छी बात है। Yes. क्योंकि जब आप बात ही करना पसंद करते हैं और वहां पर आपको लोगों से बात करके ही इंटरेक्ट करना है, राइट? यस सर। आप किस किस लैंग्वेज में वर्सेटाइल हैं? सर मैं हिंदी, इंग्लिश, पंजाबी एंड गुजराती। वेरी गुड। तो इतनी लैंग्वेजेस आप इजीली जानती हैं। यस सर। वेरी गुड। तो क्या कोई ऐसी लाइन बता सकते हैं आप, कोई पंजाबी में किसी लैंग्वेज में कुछ अपने बारे में, चाहे कोई भी लाइन? यस सर।
सर मैंने टीवी देखना बहुत पसंद है। ओह चंगा लगता है। दिस इज पंजाबी, ओके दैट्स ग्रेट। यानी कि आपको पंजाबी बहुत अच्छे से आती है। Yes. तो वर्सेटाइल, यानी कोई भी व्यक्ति किसी भी अगर डिफरेंट लैंग्वेज का आता है तो आप इजीली उसको मैनेज कर लोगे। Yes, sir. और पर्टिकुलर टाइपिंग स्पीड आपकी कैसी है? सर मेरी टाइपिंग स्पीड बहुत अच्छी है। मुझे लगता है कि मैं इजीली कोई भी कंप्यूटर वर्क होगा उसको बहुत जल्दी। तो हिंदी और इंग्लिश दोनों में है या पर्टिकुलर एक ही लैंग्वेज में? हिंदी एंड इंग्लिश दोनों में है सर। वेरी गुड। आप जानते हैं आपको इंटरनेट पे बहुत सा मटेरियल सर्च करना होगा, निकालना होगा और देना होगा ऑर्गेनाइजेशन को, तो क्या वो टास्क से आप ऑलरेडी यूज्ड टू हो? यस सर। दैट्स वंडरफुल। देखिए रिसेप्शनिस्ट जॉब के अंदर कई बार प्रेशर होता है कि ना आपको हो सकता है ये 9 to 5 जॉब हो, मगर कभी कभी आपको 1 hour 2 hours रुकना पड़ेगा, कार्य करना पड़ेगा, आपको थोड़ा सा एनर्जी लगानी पड़ेगी। तो क्या उन चीज़ों के लिए आप कंफर्टेबल फील करती हो अपने आप को? यस सर। आप उसको ज़्यादा प्रेशर नहीं मानती? नो सर, मुझे नहीं लगता कि अगर कोई भी काम है उसको अगर प्रेशर लेके करेंगे तो वो और टाइम चाहे कम होगा बट वो लगेगा कि बहुत ज़्यादा टाइम लंबा हो गया उसको करने में। अगर सर उसको इंटरेस्ट से करेंगे तो सर अगर 1 घंटे के बजाय 2 घंटे भी करने को बोले तो सर मुझे नहीं लगता कि कुछ प्रॉब्लम होगी। और वेरी गुड, यानी कि आपकी जो सोच है वो ऑप्टिमिस्टिक ही बन चुकी है। ऑप्टिमिस्टिक वीडियोस देख देख के जो आपने बोला, राइट? आप ये पॉजिटिव वीडियोस और मूवीज वगैरह भी देखते हैं? यस सर। दैट्स वंडरफुल। तो देखिए आप जानते हैं कि डेफिनेटली आपको यहाँ पर कुछ सैलरी पैकेज मिलेगा, तो आपकी एक्सपेक्टेशन बता दीजिए हमें। सर मेरी कोई एक्सपेक्टेशन नहीं है। जो बेसिक सैलरी है सर मैं उससे सेटिस्फाई हूँ। बट सर मुझे मेरे काम में इंटरेस्ट है। मुझे लगता है कि काम में ज़्यादा सेटिस्फेक्शन होना चाहिए, उसी से सर सैलरी कोई ज़्यादा मैटर नहीं करती है सर। ओके, सो एग्जाम्पल जो भी हम आपको सैलरी दे रहे हैं, कल अगर कोई और ऑर्गेनाइजेशन आपको इससे ज़्यादा अच्छी सैलरी दे तो क्या आप हमें छोड़ देंगे? नो सर। आप कह रहे हैं नो, मगर कल कोई आपको ज़्यादा पैसा देकर, ज़्यादा सैलरी देकर एंटाइज करेगा कि हम आपको इतना दे सकते हैं, आप हमारे ऑर्गेनाइजेशन में काम करिए, तब आप क्या कहेंगे? सर मुझे लगता है कि सैलरी मैटर नहीं करती है हर जगह पे। सर जो एनवायरनमेंट है, जो उस टाइम पे आपको जो एनवायरनमेंट मिल रहा है वो एनवायरनमेंट बहुत ज़्यादा मैटर करता है कि आप उस जॉब के हैबिचुअल हो चुके हो। एंड सर अगर आप वहाँ से रिजाइन करके दूसरी जॉब करते हो तो सर आपको टाइम लगेगा, उसके अकॉर्डिंग खुद को हैबिचुअल बनाने में टाइम लगेगा। और सर न्यू एनवायरनमेंट होगा, हो सकता है कि सर वो खुद के लिए सही ना हो वो वाला एनवायरनमेंट। तो सर मुझे नहीं लगता कि तो यहाँ पर बहुत से स्टूडेंट्स हमारे वीडियोस लास्ट तक देखना पसंद करते हैं। इसका सिर्फ एक छोटा सा रीजन यही है कि हम लास्ट में हमारे स्टूडेंट्स को एक छोटी सी टिप जरूर देते हैं। आज की जो टिप है वो इसी पे बेस्ड है स्टूडेंट्स की। हमने भी एक क्वेश्चन पुट अप किया कि कल अगर कोई और एक्स्ट्रा सैलरी देकर आपको एंटाइज करे तो क्या आप हमारा ऑर्गेनाइजेशन छोड़ देंगे? इस बात को इंटरव्यूअर कभी कभी डिफरेंट मोड में भी आपसे पूछ लेता है, हाउ लॉन्ग विल यू स्टे विद अस? आपको क्या लगता है कितने समय तक आप हमारे ऑर्गेनाइजेशन में काम करेंगी या करेंगे, राइट? उस दौरान आपका जो आंसर है वो थोड़ा सा प्रोफेशनल और ज्यादा होना चाहिए। नो डाउट इन्होंने गलत नहीं बताया, मगर मैं आपको जो बताने वाला हूं शायद उस बात से आप ज्यादा सेटिस्फाइड रहेंगे। द आंसर यू कैन स्टार्ट अप विद, सर आई डोंट वांट टू बी अ रोलिंग स्टोन इन माय लाइफ। मैं अपनी लाइफ में रोलिंग स्टोन नहीं बनना चाहता। रोलिंग स्टोन आप समझते हैं स्टूडेंट्स? फॉर मी, मेरे लिए जॉब सेटिस्फेक्शन, ग्रोथ अपॉर्चुनिटीज बिल्कुल इंपॉर्टेंट है। और सर अगर मैं मेरे ऑर्गेनाइजेशन में वर्क कर रहा हूं और सेटिस्फाइड हूं और अगर मेरे को दोनों चीजें मिल रही है, क्योंकि 2 तरह की सेटिस्फेक्शन मेरे लिए ज्यादा इंपॉर्टेंट है सर, जॉब सेटिस्फेक्शन और ग्रोथ अपॉर्चुनिटीज, ये दोनों जो पैरेलल चलेंगे तो मुझे नहीं लगता सर मुझे अपनी लाइफ के अंदर कोई चेंज चाहिए। एज लॉन्ग एज आई एम ग्रोइंग प्रोफेशनली इन दिस ऑर्गेनाइजेशन देयर इज नो रीजन फॉर मी आल्सो टू मेक अ मूव। तो जब आप इस तरीके की प्रोफेशनल लैंग्वेज के अंदर आंसरिंग करेंगे तो डेफिनेटली इंटरव्यूअर आपसे इंप्रेस हो जाएगा, राइट? सो स्टूडेंट, इसके साथ साथ आप जानते हैं रिसेप्शनिस्ट की जो ड्यूटी होती है, जो प्रोफाइल है, वो एक स्माइलिंग फेस है, चार्मिंग है, आप ऑलरेडी ब्यूटीफुल हो और आपको नॉलेज भी है, तो ये कहेंगे ब्यूटी विद ब्रेन, राइट? तो अच्छी बात है, ये आपके लिए अच्छा साइन है कि जरूर आपको जॉब मिल जाएगी इजीली। और सबसे बड़ी बात है सैलरी स्ट्रक्चर्स। तो सैलरी स्ट्रक्चर्स आपको दी बेस्ट मिलना चाहिए बिकॉज यू डिजर्व इट। आपका शॉर्ट टर्म और लॉन्ग टर्म गोल क्या है लाइफ का? सर मैं आपके शॉर्ट टर्म तो जब आप जॉब के लिए आ रहे हैं, Yes, sir. और आपका लॉन्ग टर्म? सर मैं खुद को एक उससे भी सर ज़्यादा अच्छे पोस्ट पे देखना चाहूँगी। ओके, डेफिनेटली अगर आप अच्छा काम करेंगे तो ऑब्वियस है हम आपको मैनेजर पोस्ट भी देंगे आने वाले टाइमिंग के अंदर, क्योंकि जब आप एज ए रिसेप्शनिस्ट ऑर्गेनाइजेशन को समझ लेंगी, अच्छे से अंडरस्टैंडिंग कर लेगी, तो बिल्कुल आप सीनियर पोस्ट पर आ जाएंगे जब आप अदर्स न्यू रिसेप्शनिस्ट को ट्रेनिंग दिया करेंगे, राइट? और आप उनको ट्रेन किया करेंगे, राइट? आई होप स्टूडेंट्स के इस सेशन से हमारे स्टूडेंट्स को बहुत नए नए क्वेश्चंस मिले, बहुत सी नई बातें मिली। रिसेप्शनिस्ट के हमारे रिमेनिंग इंटरव्यूज जरूर देखिएगा। हमने ऑलमोस्ट आपको 15 वीडियोस दे रखे हैं बेस्ड ऑन बॉडी लैंग्वेज, बेस्ड ऑन पर्सनालिटी डेवलपमेंट, बेस्ड ऑन इंटरव्यूज, बेस्ड ऑन स्पोकन इंग्लिश के कम से कम 300 वीडियो सिर्फ स्पोकन इंग्लिश के हमने दे रखे हैं। तो इसके साथ साथ हम आपको बेस्ट विशेस भी देना चाहते हैं और होप सो कमेंट बॉक्स के अंदर अगर आपके पास कोई क्वेश्चन हो तो बिल्कुल कीजिएगा, हम उसका आंसर आपको डेफिनेटली देंगे। थैंक यू वेरी मच फॉर